मुख्यपुत्रममुख्यैपुत्रमस्य विषये खवोमि राजा सोमोऽस्माकं ब्राह्मणानाग्गुराजा ओम चंद्रमसे स्वाहा। होमनी એટલે મંગળ ભગવાનની પ્રીતિ માટે આપણે હોમ કરીએ છીએ પૂગી ફલ ओम अग्निर्मूर्धा दिवः गगोत्पतिः पृथिव्या अयम् अपाग्निर्दाग्निषिजिन्वति ओम भौमाय स्वाहा। बुधनी प्रीति માટે નારંગીનો હોમ કરીશું ओम उद्बुद्ध स्वाग्ने प्रतिजाग्रहीत वमिष्ठापूर्ते शग्गो सृजे धामयञ्च अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानश्च सीदतः बुधाय स्वाहा। गुरुनी प्रीति માટે જામફળનો હોમ કરીશું ઓમ બૃહસ્પતિ અતિય દર્જો અરેહ અધિયો મદ્વિભાધિ ક્રતો મજ્જને ખો जगदीदाय चप्पधोरे प्रजादस्मा शुद्रविणन्देहि चित्रम्मा ઓમ બૃહસ્પતિ સ્વાહા। શુક્રની પ્રીતિ માટે આપણે સફરજનનો હોમ કરીશું ઓમ અન્નાત પરિશ્રુતો રસમ બ્રહ્મણા વ્યાપ્ય બક્ષત્રમ પયઃ સોમમ પ્રજાપતિઃ एतेन सत्यमिन्द्रियं विपानघो शुक्रमन्दस इन्द्रसेन्द्रियमिदं पयोमृतं मधु ઓમ શુક્રાય સ્વાહા। स्वाहा। શનિની પ્રીતિ માટે આપણે ખારેકનો હોમ કરીશું ઓમ સન્નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે संजोरभिस्रवन्तु नः શનિશ્ચરાય સ્વાહા। રાહુનું પ્રિય ફળ એટલે કોપરું છે જેને કુંડલીની અંદર રાહુ નડતો હોય એને કોપરાનું દાન અથવા તો કોપરા નારિયેળના પાણીનો અભિષેક શિવજી ઉપર કરે તો એને રાહત મળે છે એના માટે કોપરાનો હોમ કરીએ છીએ ઓમ કયાનશ્ચિત્ર આભુવદૂતે સદાવ્રતઃ સખા कया सतिष्ठया वृधा ઓમ રાહવે સ્વાહા। કેતુનું પ્રિય ફળ દાડમ એનાથી આપણે હોમ કરીશું ઓમ કેતું કર્ણવન્ન કેતવે પેશો મર્જા અપેશસે समुखद्भिरजा यथा ઓમ કેતવે સ્વાહા। મહારુદ્ર વૃદ્ધ્યર્થમ ગુગલ હવનમ આપણા દરેકનું શરીર સ્વસ્થ રહે એના માટે ગુગળનો હોમ થાય છે મહારુદ્રના પ્રીતિ માટે કાશી વિશ્વનાથ આપણા ગામની ઉપર દરેકની પર કૃપા કરે એના માટે મહાદેવજીને વંદન કરી આપવાના ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ત્ર્યંબકં જજામહે સુગંધિમ પતિવેદનમ उर्वारुकमिव बन्धनादितो मुक्षीयमामुतः મહારુદ્રાય સ્વાહા। ઉદક સ્પર્શઃ આજ હોમમાં બે હાથ જોડી બધાએ આંખો બંધ કરી દેવાની છે કોઈએ આંખો ખોલવાની નથી કારણ કે અહીંયાથી જે હોમ થઈ રહ્યો છે એ આપણા આંતરિક શત્રુઓ કામ ક્રોધ મદ મોહ મત્સર આ બધા દેવોથી આપણને દૂર કરે છે એના માટે આ હોમ થઈ રહ્યો છે સ્વાહા સંભળાય પછી જ બધાએ આંખો ખોલવાની છે ઓમ સજોખા ઇન્દ્ર સગણો મરુદ્ભિઃ સોમં પિબવ્રતઃ શૂર વિદ્વાન્ના जहि शत्रून् रपमनधोनुदस्वाधाभयं गृणो हि विश्वतो नः स्वाहा। उदकस्पर्शः શત્રુણાં બુદ્ધિનાશોસ્તો મિતરાણાં मित्राणामुदयस्तव ધાન્યમ ધનમ પશુમ બહુવતરલાભમ શતસંવત્સરમ દીર્ઘમાયુઃ મહાલક્ષ્મ્યા સદૈવ પ્રસન્નાસ્તુ। એકવાર માતાજીનો જય ઘોષ કરીશું બોલ શ્રી મહાલક્ષ્મી માત की जय जय जय। પોતાની જગ્યા ઉપર બિરાજમાન થાઓ। કર્મના અંતિમ ચરણનો આપણે આરંભ કરીએ છીએ।
દરેક ભાઈઓએ બહેનોએ ચમચીમાં પાણી પકડી રાખવાનું છે. ચમચીમાં પાણી પકડી રાખો દરેક જણા. અદ્ય પૂર્વોચ્ચારિત શુભપુણ્યસ્થિતૌ કરિષ્યમાણયા કર્મણયા સાંગતા સિદ્ધ્યર્થમ અગ્નિ બ્રહ્મા સમન્વિતાય વિનાયકાદિસ્થાપિત દેવતાનામ ક્રમેણ ઉત્તર પૂજનમ કરીશ્યે. થાળીમાં એ જળ મૂકી દેવાનું છે. ચમચી પાછી મૂકી દેવાની. હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખવાના છે. અગ્નિનારાયણ અને બ્રહ્માજીને વંદન કરી આપવાના છે. પાછળ યજમાનોની પાસે પુષ્પની વ્યવસ્થા ના હોય તો પહોંચાડવાની સજ વ્યવસ્થા કરજો. જેની પાસે પુષ્પ ના હોય ત્યાં આગળ પુષ્પ પહોંચાડવાની વ્યવસ્થા કરવાની નમ્ર વિનંતી. હાથની અંદર 1-2 ફૂલ રાખી ચોખા સાથે પકડી રાખવાના છે અને અગ્નિનારાયણ અને બ્રહ્માજીને વંદન કરવાના છે. પાંખડીઓ પકડજો. સૌથી પહેલા કુંડની અંદર જે 3 દિવસથી પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે એની કૃપા છે કે 3 દિવસની અંદર અગ્નિ સહેજ પણ વિસર્જન થયા નથી. પહેલા દિવસથી જે અગ્નિ ચાલે છે એના એ જ અગ્નિ જે ચાલુ છે. એટલે એ અગ્નિનારાયણનો કૃપા પાત્ર કરીએ, આપણે પ્રાપ્ત કરીએ. 2 હાથ જોડી અગ્નિનારાયણ વંદન કરો. ઓમ ચત્વારે શૃંગાત્રયો અસ્ય પાદાદ્વે શિરેખે સપ્તહસ્તાસો અસ્ય બ્રેખાભોરો રવિતે માહો દેવો મર્ત્યામ આવિવેશ. એના પછી બાજુમાં જે એમની સ્થાપના કરેલી છે એ બ્રહ્માજી છે. 4 મુખથી બિરાજમાન. એ 4 મુખ આ યજ્ઞના ઉપદ્રષ્ટા તરીકે છે. એવા બ્રહ્માજીના ચરણોમાં આપણે વંદન કરી આપવાના છે. ઓમ રુચમ બ્રાહ્મ્યાંજાનયંતો દેવા અગ્રે તદબ્રુવન્ના દસ્ત્વૈવં બ્રાહ્મણો વિદ્યા તસ્ય દેવા અસંદશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અગ્નિ બ્રહ્માભ્યામ નમઃ. બ્રહ્મણે નમઃ. થાળીમાં એ જળ મૂકી દેવાનું છે. ભીનો હાથ અગ્નિનારાયણ બ્રહ્માજીના સ્થાપન આગળ છાંટી આપવાનો. મૂલેન સંપ્રોક્ષ્ય. ડાબો હાથ આંખ આગળ કરવાનો. જમણા હાથની 5 આંગળી ભેગી કરવાની. આપણી સામે નાનું બાળક બેઠું હોય ને આપણે જમાડતા હોય એવા ભાવથી આંખો બંધ કરી પ્રેમથી જમાડો. અહીંયાથી ભૂદેવો અગ્નિનારાયણને આહુતિ આપે છે. જમાડી આપો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ બાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. થાળીમાં 2 ચમચી પાણી મૂકી આપવાનું છે. મધ્યે પાન્યમ પૂર્વાપોષણમ સમર્પયામિ. અગ્નયે નમઃ બ્રહ્મણે નમઃ દેવમ ભુંજાનમ ધ્યાત્વા. ફરીથી ખૂબ પ્રેમથી ભગવાનને જમાડી આપવાના છે. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ બાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. બ્રહ્મણે નમઃ. 3 ચમચી ભરીને પાણી મૂકી આપવાનું છે. ઉત્તરાભૂષણાદિકમ હસ્તમુખ પ્રક્ષાલનમ આચમનમ સમર્પયામિ. ઉષ્ણોદકંચ સમર્પયામિ. અગ્નિનારાયણ અને બ્રહ્માજીને વંદન કરી આપવાના છે. લાલીલાય વિદ્મહે સપ્તજિહ્વાય ધીમહિ તન્નો વહ્નિ પ્રચોદયાત. વેદાંતનાથાય વિદ્મહે હિરણ્યગર્ભાય ધીમહિ તન્નો બ્રહ્મા પ્રચોદયાત. અગ્નિ બ્રહ્માભ્યામ નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ચમચીમાં પાણી પકડી રાખવાનું છે અને એના યથાશક્તિ ભક્તિ જ્ઞાનોપચાર દ્રવ્ય દ્વારા પૂજનાખ્યેન કર્મણા ઉત્તર પૂજનાંગી ભૂતમ અગ્નિ બ્રહ્માણો. પાણી મૂકી દેવાનું. પ્રિયેતા નમઃ. ફરીથી
આપણે હવે અગ્નિનારાયણ બ્રહ્માજીની જેમ પૂજાનો ક્રમ કર્યો એમ 3 દિવસથી દેવોની મહાસભા તમારી સામે બિરાજમાન છે એમની આપણે પૂજાનો આરંભ કરીશું. હાથમાં ફૂલની પાંદડીઓ અને ચોખા પકડી રાખવાના છે. સૌથી પહેલા નિર્વિઘ્નતા જેના લીધે આપણો આ યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો એવા ગણપતિ દાદાને આપણે વંદન કરવાના છે. પહેલું સ્થાપન ગણપતિ દાદાનું છે, લાલ કલરનું. ત્યાં વંદન કરી આપવાના છે. ઓમ ગણાનાંતવા ગણપતિગ્ગો હવામહે પ્રિયાણાંતવા પ્રિયપતિગ્ગો હવામહે નિધિનાંતવા નિધિપતિગ્ગો હવામહે વસો મામા आहमजानि गर्भधमात्वमजासि गर्भधम् કુળદેવી, યોગીની માતા, ભૈરવ ભગવાન, વાસ્તુ ભગવાન, ગ્રહ ભગવાન અને પ્રધાનમાં વિરાજિત માં જગદંબા, આ બધા પરિવારને આપણે વંદન કરવાના છે. ઓમ વિશ્વાને દેવ સવિતર દુરિતાની પરાસુવા जदभदरन्तन्न आशुवा ઓમ વિનાયક આદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. ઉત્તર પૂજનાર્થે તમારી પાસે 2 દિવસથી તમે જે ભગવાનને દરરોજ ઘરે લઈ જઈને પાછા લાવો છો એ ભગવાનની ઉપર એ ફૂલ ચોખા ચડાવો. વચ્ચે જે બિરાજમાન છો એ ચોખા પણ ત્યાં ફૂલ ચોખા ચડાવી આપો. ચમચીમાં પાણી પકડી રાખવાનું છે. ભગવાનનો આપણે ધૂપ, દીપ અને નૈવેદ્યનો સંકલ્પ કરવાનો છે. ઓમ ધૂરસે ધુર્વ ધુર્વંતન ધુર્વતન જોસ્માન ધુર્વતિતન ધુર્વજમ વયન ધુર્વા મહાદેવાના देवानावसिमहितमग्धो सश्रितमं बभृतमं जिष्ठतमं देवहूतमं વિનાયક આદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. જળ મૂકી આપવાનો. ધૂપમ આગ્રાપયામી. મૂકી દો પાણી. ફરીથી ચમચીમાં પાણી પકડી રાખવાનું છે. ભગવાનને દીપ દર્શન કરાવવાનો છે. સંકલ્પ કરવાનો. ઓમ તેજોસી શુક્રમસ્ય મૃતમસી ધામનામાસી પ્રિયં દેવાના મના દ્રષ્ટં દેવાય જનમસી. ઓમ ભૂર્ભુવઃ વિનાયક આદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. પાણી મૂકી આપવાનું. દીપમ દર્શયામી. જે રીતે આ ભાઈઓ કામ કરે છે, યુવાનો, એ ખૂબ પ્રશંસનીય છે અને એ બધાને અભિનંદનને પાત્ર છે. પણ સાથે સાથે હું એવું એક ઈચ્છું છું કે જે રીતે આ ભાઈઓની ટુકડી તૈયાર થઈ છે એવી જ 25 કે 30 બહેનો, યુવાન બહેનો, અમારા જેવા ખખડી ગયેલા નહીં, યુવાન બહેનોની એક જો ટુકડી તૈયાર થાય તો આજે જ આ બધું કામ કરવાનું, આ ડીશો ઉઠાવવાની ને એ બધું, તો એ બહેનો હેલ્પ કરે, જેથી કરીને આ આજના પૂરતું નહીં પણ માનો કે ભવિષ્યમાં આપણે સ્વામિનારાયણ મંદિરનો કોઈ પ્રસંગ હોય, સતકૈવલ મંદિરનો કોઈ પ્રસંગ હોય કે જાહેર આપણા ગામનો કોઈ પણ પ્રસંગ હોય, ત્યારે જે રીતે ભાઈઓ કામ કરે છે એ રીતે જો આ 25 કે 30 કે 40 બહેનોની એક ટુકડી તૈયાર થાય તો બહુ જ સરસ અનુકૂળ પડશે. મેં બે ત્રણ બહેનોને વાત કરી છે તો કે ચોક્કસ અમે આજે જ આ ડીશો સાફ કરવાની કે ઉઠાવવાની કે એવી ટુકડી તૈયાર થાય. તો મારી આ યંગ બહેનોને એક વિનંતી કે આ રીતે એ ટુકડીમાં જોડાવ અને ભાઈઓને મદદ કરો એવી મારી હાર્દિક વિનંતી છે. હું આશા રાખું છું કે એક ટુકડી બહેનોની તૈયાર થઈ જશે. મેં 2 વર્ષ પહેલાં ઝારોરાની અંદર 50 બહેનો પોતાનો ડ્રેસ પહેરીને પગે 7 દિવસ સુધી સવારે જિજ્ઞેશ દાદાની કથા ચાલે ત્યાં સુધી એ બહેનો ઊભા રહેતા હતા સેવામાં. એટલે ત્યારથી મને હતું કે આપણા ગામમાં પણ આવું મારે કરવું છે. એટલે હું આશા રાખું છું કે જે યંગ બહેનો છે આમાં એક વસ્તુ રાખવાની, કોઈ કુટુંબ નહીં જોવાનું, કોઈ ભાગ નહીં જોવાનો, કશું નહીં, બસ આપણું છે, મારું છે, અને એ ભાવનાથી આપણે કામ કરીશું તો ચોક્કસ આપણા ગામને, આપણા પ્રસંગોને ખૂબ દીપાવીશું. જેમ આ 3 દિવસનો કાર્યક્રમ આપણે ખૂબ આનંદથી, ખૂબ મજાથી ઉજવી રહ્યા છીએ અને આવું પૂર્ણાવતીને
પારે જ આપણે આવ્યા છીએ તાર આ મારી એક વિનંતી છે કે સૌ બહેનો એ આ સ્વીકારી લેશે એવી આશા રાખું. ધન્યવાદ. જય માતાજી, જય અંબે. આમાંથી જો કોઈને મેં બે બહેનોને વાત કરી છે આજે, એક ડોલી, પછી આ પેલા બહેનનું નામ નહીં, આ નહીં, આના વાઈફનું નામ શું? શીતલને હું કહું, જલ્પાબેનને મેં વિનંતી કરી છે અને ડોલીબેનને. આ 2-3 બહેનો હું તો એક અપેક્ષા રાખું કે જે આનંદ ગરબાની બહેનો છે એ જોડાય. એ ઉપરાંત જે યંગ બહેનો છે, દાખલા તરીકે આ સારિકા છે કે કેતલ છે, હું વ્યક્તિગત નામ બોલું એટલે કોઈ એવું ના માની લેશો ફક્ત આ 2 બહેનો. એટલે આવી બધી જ બહેનો જો જોડાઈ જાય તો મને ખૂબ આનંદ થશે, અમને વડીલોને ખૂબ આનંદ થશે. અને અહીં તો અહીં પણ પરદેશમાં પણ આની એક હવા રહેશે કે ભાઈ ના, આપણા ગામમાં ખૂબ સંપ છે અને આ રીતે જો સંપથી આપણે કામ કરીએ તો મને લાગે છે કે આપણા ગામને આપણે જેટલું દીપાવવું છે એટલું દીપાવી શકીશું. ધન્યવાદ. પ્રવીણ કાકાનો વિચાર સારો છે, એટલે એને પૂર્ણાહુતિ સુધીમાં માતાઓ બહેનો પ્રતિસાદ આપીને નક્કી કરજો. એવી મને હું આપી દો, હમણાં 10 મિનિટમાં 25 બહેનો અહીંયા નામ લખાઈ જ જશે. પૂછો અમારા કૈવલ ભક્તજનોને. અરે 25 બહેનો એમની જગ્યાએ હાથ ઊંચા કરીને તમને એવિડન્સ આપશે. હું માતાજીની જે બોલાવું એ 2 જ મિનિટની અંદર 25 બહેનો એમના હાથ ઊંચા કરી દેશે. પછી બોલો શ્રી અંબે માત સ્વાહા. ઇદં વાયવે નમઃ. ઓમ સ્વસ્વાહા. ઇદં સૂર્યાય નમઃ. અગ્નિ વરુણાભ્યામ સ્વાહા. ઇદં અગ્નિ વરુણાભ્યામ નમઃ. અગ્નિ વરુણાભ્યામ સ્વાહા. ઇદં અગ્નિ વરુણાભ્યામ નમઃ. ઓમ અગ્નયે અયસે સ્વાહા. ઇદં અગ્નયે અયસે નમઃ. ઓમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદ્ભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ સ્વાહા. ઇદં વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદ્ભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ નમઃ. વરુણાય આદિત્યા અદિતયે સ્વાહા. ઇદં વરુણાય આદિત્યાયાદિતયે નમઃ. તસ્ય સર્વ ગ્રામ જન લોકસ્ય અભ્યુદયં કુરુ. હવે સાંભળવાનું. આયુ કરતા ક્ષેમ કરતા શાંતિ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિર્વિઘ્ન કરતા કલ્યાણ કરતા વરદો ભવ. ચમચી ભરીને પાણી પડી રાખો. અનેન પૂજન પ્રમુખ બલિદાનેન ભૂત પ્રેત પિશાચ શાકિની ડાકિની બ્રહ્મરાક્ષસ વૈતારાદિ પરિવારયુત ક્ષેત્રપાલ પ્રિયદાન નમઃ. શસ્ત્ર છે ત્યાં. સ્મશાને સ્વાક્રીડા હર હર પિશાચા સહચરા સીતા ભસ્માલેપ મૃગપિન કરો તે પરિકર કલ્યાણ શીલા Bye.
ते गिरिवर विंध्य शिरो श्रीनिवासिनी विष्णु विलासिनी विष्णु ते भगवती गदिगन धाक्रदिन्ना दादिन्ना दादिन्ना टिटकता गदिगन धाक्रदिन्ना शरते त्रिभुवन तोषिणी शंकर तोषिणी दिल्म समोषिणी शरते जनि रोषिणी दितिसुख सोषिणी दुर्मद रोषिणी सिंधु सुते जय जय हे महिषासुरमर्दिनी ગૂગલ વાળાએ આ સ્તોત્રની પસંદગી કરી છે. ગૂગલ વાળાએ આ માતાજીની પાર્વતી ભવાનીની આ સ્તુતિ છે. એ ગૂગલ વાળાએ આ સ્તોત્રને વિશ્વ રેકોર્ડ માટે પસંદ કરી છે સાહેબ. આ એ સ્તોત્ર માતાજીનું બોલાય છે શાસ્ત્રીય સંગીતમાં. जगदं भगदं पवन प्रियवासिनी हासरते रंग रहेली साहेली बड़ी चंपक बोली माड़ बरेली सोड़ सजेली शणिकारी चामुंडा चंडी ध्वजा प्रचंडी असुर विखंडी अवतारी पापे प्रपंच करवा बधी बात पुरो हो हरो भगवती मां पाहिरो भगवते भवदो सकितो यम्बे आई प्रकट पुरण्ये सृष्टि निपावे वर्णावरण किराते वारो जुगमानाम जपे सवता आपो भक्ते अवितरवाणे जातो देवी जाकर जानी यकोट विद्या यापो आई बालक जानी कलिये बलाये सते सुवर्ण दे रूपे रोड़े सते सुवर्ण रूपे रोड़े काने कुंडल नागे जोड़े ललाट अर्के सरने सोटे नई नई काजल नागे मोटी वेण गोपत वेके चुवा चंदन यदरज वेके शिवकुमार देव विजारा गरीबं से नरियारा बाई माजवन गोमतियारा राखड़िए सोना नावाड़ा गोटे नीला गोटे जंतमार सोना देवे काय बेड़ माजोड़ा वागे देवी माया माजोड़ा वागे चंदन वाजन गोगरी वाजन जया देवता परगारे रविमान चंदरदार पकड़ कंदन जाने आए महिषासुर ने मारे आए चंदन नाच शक्ति तो यम्बे आए प्रकट पुराण ने सृष्टि निवारे वर्णावरण की दाते वालो जगमा नाम जपे सवतारो जगमा नाम जपे सवतारो जगमा नाम जपे सवतारो
स्वस्ति जिह्वा देवानाममृतस्य नाभिः नाम परब्रवाम घृतस्यास्मिन् जगनेधा देवो मर्त्याम् आविवेश ऋषिर्वाच शकरादय सुरगणा निहते तस्मिन् दुरात्मनि सुरारिबले च दिव्या कुपितं मृगदे कराल यच्च साङ्गसदृशच्च विहन्न सद्यः प्राणान्मुमोजमहिषास्तदतीवचेतम् कैजीव्यते कुपितान्तकदर्शनेन देवी प्रसीद भवति भवाय सद्यो विनाशयति को भवते कुलानि वेदातवेदधुनैव यदस्तवेत नीतं बलं सुविपुलं महिषासुरस्य येषां मदा जनपदे सुधनानि तेषां येषां यशां चिन्यजसे दधि धर्मवर्गा कल्यास्तहेरकलात्मजभृत्यदारा येषां सदाभ्युदयदा भवते प्रसन्ना धर्म्याणि देवि सकला निसदेव कर्म यद्यादृतः प्रतिदिनं सुकृते करोति स्वर्गं प्रयाचित ततो भवते प्रसाद लोकत्रयेऽपि फलदा ननु देवि तेन दुर्गे स्मृता हरति व्यक्तिमशेषजान्तो स्वस्थैः स्मृता मते मते वसुभां ददासि दारिद्र दुःख भयहारिणि कात्वदान्या सर्वोपकार करणाय सदा रचिता एभिर्हतै जगतुपै सुखं तथैते कुर्वन्तु नाम नरकाय चिराय पाप संग्राम मृत्युमधिगम्य दिवां प्रयान्तु मद्वेति नो न महिता विलिहांसि देवे दृष्ट्वैव किं न पगते प्रकरोति भास्म सर्वासुरा नरसुयत् प्रहिणोति शास्त्रा लोकान् प्रयान्त रिपवोऽपि शास्त्रपूता एतं मते भवति ते स्वपितेषु साध्वे खड्गप्रभानिकरविस्फुरणिस्तथोग्रे शूलाग्रकान्तिनिवहे न दृशोऽसुराणा दुदजमानस्य कामाः परापदासो पूर्णा पुनरापदा श्री अम्बे सप्तवते अग्नये अदिभ्यश्च नमः पधरावी दो वसोद्धारां जुहुयात
ओम सप्ताते अग्ने समिदाः सप्तजिह्वाः सप्तरेखायाः सप्तधाम परिहाणि सप्तहोत्राः सप्तधात्वा सप्तज्योतिराप्रणस्वकृते स्वाहा शुक्रज्योतिश्च चित्रज्योतिश्च सत्यज्योतिश्च ज्योतिखवांश्च शुक्रश्च सदरञ्च प्रतिसदरञ्च मितश्च रतश्च सत्यश्च ध्रुवश्च धरुणश्च धर्ता च विधारयः रतश्च सत्यजिच्च सेनजिच्च सुखेणश्च अन्धवितरश्च अमित्रश्च गणः ईदृक्षास उक्षा उखुडः सदृक्षासः प्रतिशतरक्षास एतरः भितासश्च संमितासो नो अद्य सबरसो मरुतो जग्ने अस्मिन् गणानान्त्वा गणपतिगो हवामहे प्रियाणान्त्वा प्रियपतिगो हवामहे निधेनान्त्वा निञ्चजमे पञ्चजमे सप्तजमे सप्तजमे नवजमे नवजम एकादशजम एकादशजमे त्रयोदशजमे त्रयोदशजमे पंचदशजमे पंचदशजमे सप्तदशजमे सप्तदशजमे नवदशजमे नवदशजम एकविग्गो सतिश्चम एकविग्गो सतिश्चमे त्रयोविग्गो सतिश्चमे त्रयोविग्गो सतिश्चमे पंचविग्गो सतिश्चमे पंचविग्गो सतिश्चमे सप्तविग्गो सतिश्चमे सप्तविग्गो सतिश्चमे नवविग्गो सतिश्चमे नवविग्गो सतिश्चम एकत्रिग्गो सत्यम एकत्रिग्गो सत्यमे त्रयस्त्रिग्गो सत्यमे यज्ञे न कल्पन्ता नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवकराय च इदं विष्णुर्वैचक्रमे त्रिधानि दधे पदं समूढमस्य भागुसुरे स्वाहाश्चते लक्ष्मीश्च पत्न्या बहु रात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनौ व्याप्तं महादेव्यै महादेव्यै शिवायै सततं नमः रुद्रायै नमो नित्यायै गौरी धात्रे नमो नमः कल्याणे प्रणतां वृद्धे सिद्धे कुरु मे नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यायै कृष्णायै धूम्रायै सौम्यादिरौद्रायै नतास्तस्यै नमो नमः दिव्यै कृत्यै नमो नमः देवी सर्वभूतेषु विष्णुमायेति शब्ददा तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः कल्याणामधिष्ठात्री भूतानां चाखिलेषु नमो नमः कृष्णमे तद्व्याप्य स्थिता तस्यै नमस्तस्यै नमो नमः सुरेर्पूर्वभवेष्ट संश्रया तथा सुरेन्द्रेण दिनेषु सेविता शुभानि भद्राणि विहन्तु साम्प्रतं चोद्वदत इत्यतापि तै भस्माभिरीसा च सुरर्नमस्यते सर्वापदो भक्ति विनम्रमुदासो पवितरामासे दाता पवितरामासे साहसराधारं
ભગવાન નૂન વ્યાકરમ વિદ્વાન વિષ્ટકો ગુરંગલે ભગરય નમઃ બહુચરંબે બોલો વેરઈ ઉમિયા જોગણી આશાપુરા હવે છેલ્લા 4-5 વર્ષથી આ જગ્યા ઉપર માતાજીના મંદિરના નિર્માણ માટે અગાઉ આપણા યુવાન મિત્રોએ વડીલોએ અને ભક્તજનોએ એક માનસિક સંકલ્પ કરેલો. આમ કોઈ મંદિર બનાવવું એવો કોઈ નિર્ણય નહોતો, પણ એવું કહેવાય છે કે જેની ભાવનામાં ખોટ ના હોય એની ભાવના એનો સંકલ્પ હંમેશા ભગવાન માતાજી પૂર્ણ કરતા હોય છે. એમ વિશેષ મારે હમણાં અત્યારે કશું કહેવાનું નથી. જે કહેશે એ આપણા ગામના બંને વડીલ મહાનુભાવો જેમણે યુવાનોના ઉત્સાહ માટે યુવાનોને આગળ કાઢીને ગામનું કલ્યાણ થાય, વિકાસ થાય, ધર્મ કાર્ય થાય એ માટે એ વડીલોએ આપણા જ ગામના આપણા જ દીકરાઓને યોગ્ય માર્ગદર્શન આપીને એમનામાં ઉત્સાહ ભર્યો. અને જે હસતા હસતામાં વાત હતી કે મંદિર બનાવવું, એ કેટલી વખત આપણા મોઢામાંથી અમુક સમય એવો હોય ત્યારે એ પરાવાણી નીકળી જતી હોય છે, અને કોઈ સારા સમયની અંદર એ વાણી નીકળી હશે અને માતાજીએ એ આ ભવ્ય મંદિરનો સંકલ્પ અહીંયા પૂર્ણ કર્યો. જોરદાર તાળી પાડીને એ સંકલ્પને આપણે વધાવીએ. અને છેલ્લા 5-7 વર્ષથી આ મંદિરના કાર્ય માટે એનું ખાતમુહૂર્ત થયું, શિલાપૂજન થયું, મંદિરની શરૂઆત થઈ, મંદિર ભવ્ય નિર્માણ થયું. વચ્ચે ઘણા બધા સંઘર્ષો આવ્યા, વિઘ્નો આવ્યા, કામ અટકી ગયું અને વચ્ચે 2 વર્ષનો ગાળો વૈશ્વિક મહામારી કોરોનાની આવી અને એના કારણે 2-4 વખત આ પ્રતિષ્ઠાના મુહૂર્તો નીકળ્યા. પણ માને એ મંજૂર નહોતું કે મારે ભવ્યતાથી આ પ્રસંગ કરવો છે અને ગભરાતા માસ્ક પહેરીને પૂજા કરવા માટે બેસવું પડે, કોઈને અડવાથી આપણે ગભરાવવું પડે. એવી પરિસ્થિતિમાં મારે તો મુક્ત મને આનંદ કરાવવો છે ગામને. અને આપણે જોયું કે 3 દિવસ યાત્રા પણ ભવ્ય નીકળી, રોજ રાતનો કાર્યક્રમ પણ આપણો ભવ્ય, પ્રાણ પ્રતિષ્ઠાનો યજ્ઞ પણ ભવ્ય, 3 દિવસ ભોજનનો યજ્ઞ પણ ભવ્ય, તમારો ઉત્સાહ પણ ભવ્ય અને વડીલોનું માર્ગદર્શન પણ ભવ્ય અને યુવાન સ્વયંસેવક આપણા જ દીકરાઓ મિત્રોનું કાર્ય પણ ભવ્ય. જોરદાર તાળી પાડો એમના માટે. આ છોકરાઓએ 2 મહિનાથી પોતાનો ધંધો જોયો નથી, પોતાનું ઘર જોયું નથી, પોતાના પત્નીની સાથે બેઠા નથી, પોતાના બાળકો સાથે વાત કરી નથી. એક ટાઈમ પૂરતું ભોજન આ માના માટે, માની સેવાના માટે બધું જ એમને છોડી દીધું. અને જે ત્યાગ કરે છે વીરભોગ્ય વસુંધરા છે સજ્જનો આ, અને જે ત્યાગ કરે સમાજ એના ગુણ ગાય છે, એની સમાધિ બને, એનું મંદિર બને, એના પુસ્તકો લખાય અને સમાજ એનું ભવ્ય સ્વાગત સન્માન કરે. એવા આપણા આ ગામના યુવાન મિત્રોને તો મારે જોરદાર, પછી તો જે ક્ષેત્રમાં જેણે સેવા કરી છે, ભોજનમાં હોય, ચામાં હોય, યજ્ઞમાં હોય, મંડપમાં હોય, મહેમાનોના સ્વાગતમાં હોય, બ્રાહ્મણોની સેવામાં જે હોય, એ બધાને આપણા ગામ તરફથી મુરબ્બીઓ આભાર પ્રદર્શન કરશે. પણ હું અમારા આચાર્ય તરીકે અમારા બ્રાહ્મણોની ટીમ વતે
એ બધા જ યુવાનોને જેમણે અમને ખૂબ પ્રેમથી 5 વાગ્યાથી લઈ રાત્રે 12 વાગ્યા સુધી અમારી ખબર લીધી છે સાહેબ. સહેજ પણ તકલીફ પડવા દીધી નથી. સવારનું ભોજન, સાંજનું ભોજન. અમારા એક વડીલ કાકા તો 5 વાગે ચા લઈને મંદિર ઉપર આવતા, અમને જગાડતા હતા ત્યાં આગળ. એટલે અમને જેમને જમાડ્યા છે એમના માટે પણ આપણે એમના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ, પણ એમને વધાવવા જોઈએ. ત્યાં આગળ સામૂહિક ભોજન જે છે બધાનું થાય છે, ફલાહાર થાય. એ ફલાહાર અને ભોજનની સેવામાં કેટલાક તો એવા હશે કે 3 દિવસમાં અહીં આયા જ નહીં હોય, એવા પણ હશે અહીંયા ત્યાં આગળ. એટલે એવા બધાને આજે આપણે એમના ઋણમાંથી, આ તો માની સેવા છે એટલે ઋણ ન હોય, પણ માને પ્રાર્થના કરીશું કે આના કરતા પણ ભવ્ય માતાજીનો પ્રથમ પાટોત્સવ આપણે ઉજવવાનો છે. એની આજથી જ ઈંટ મૂકી દેવાની છે. આ મહોત્સવમાં બ્રાહ્મણો માટે નાસ્તાની, આપણા 4-5 ટાઈમ ભોજનની વ્યવસ્થા કરનાર જીતુભાઈ, પ્રવીણભાઈનો પણ આ તકે તાલી પાડીને આભાર વ્યક્ત કરીશું. બાકી બધાનો આભાર મુરબ્બી પ્રવીણ કાકા કરશે, એટલે વધારે સમય હું ન લેતા આપ સૌના વતી, આપ સૌના માર્ગદર્શક અને એક આપણો આધાર સ્તંભ છે આ વડીલો, તો હું મુરબ્બી વિઠ્ઠલ કાકાને વિનંતી કરું કે આ પ્રસંગને અનુરૂપ પ્રસંગની જે કંઈ સ્મૃતિઓ છે, આભાર વિધિ છે, જે કંઈ એમને એમના હૃદયની વાત કેવી છે એ બધાની વચ્ચે અહીંયા એ પ્રગટ કરશે. મુરબ્બી શ્રી વિઠ્ઠલ કાકા, જોરદાર તાલી પાડીને વધાવો. મારે તો બહુ વાત કરવાની નથી ભાઈ, ચાલે છે. પણ આ મંદિરની શરૂઆત કેવી રીતે થઈ એની થોડી વાત કરું. ઘણા વર્ષોથી માતાજીનું મંદિર બનાવવું એ વાતો ચાલતી હતી, પરંતુ જ્યાં સુધી માતાજીની ઈચ્છા ના થાય ત્યાં સુધી આપણે કશું કરી ના શકીએ. પ્રવીણભાઈના મોટા સન હિતેશભાઈ એક દિવસ મને અમેરિકાથી આવ્યા અને મળ્યા કે કાકા આપણે આવું આવું કરવું છે અને તમે બીડું ઝડપો તો કામ પાર પડે. મેં એને કહ્યું કે ભાઈ હું વિચાર કરી જોઈશ, તને પ્રોમિસ તો ના કરી શકું. એટલે મેં માતાજીનું નામ રાખી અને ગોપાલદાસજીને એક દિવસ વાત કરી કે વર્ષોથી આ નવરાત્રિ આ જગ્યાએ થાય છે અને આપણે માતાજીનું મંદિર બનાવવું છે, તો આપણો આ ભાગ પાડવાનો જ છે. અમે તમે પાડવાના જ છો, તો થોડો ભાગ અંબાજી માતા માટે આપો, તો આપણે મંદિર અંબાજીનું બનાવવું છે. એ મારી વાત સાથે સંમત થયા. ત્યાર પછી હું અમેરિકા ગયો અને આપણા ગામના મણિભાઈ જીવાભાઈ પટેલને ત્યાં પ્રવીણભાઈ અને બીજા આપણા ગામના લગભગ 50 છોકરા ભેગા થયા અને આ વાતની રજૂઆત કરી અને બધા છોકરાઓ સંમત થયા અને 10 મિનિટમાં 15 લાખ રૂપિયાની લેખડી થઈ ગઈ. પછી આપણે પ્લાન ઘડ્યો, એ ઘડ્યો અને કામ ચાલુ થયું. કોરોના આવ્યો અને કોરોનામાં મારે જવાનું થયું પાછું. પણ માતાજીની કૃપા છે અને મારા મંદિર બનાવવાનું છે એટલે હું પાછો આવ્યો. વાત તો ચોકી ત્યાં છે. 45 દિવસ ઓક્સિજન પર રહેલો હું, પણ માતાજીની કૃપા હતી તો આવી ગયો અને અત્યારે બરાબર છું. આ છેલ્લા 15 દિવસથી બહુ કામ કરું છું. હવે અગત્યની એક વાત જાહેર કરું કે પ્રવીણભાઈને વિનંતી કરું કે ગોપાલદાસજીનું હાર પહેરાવી સન્માન કરે. રામચંદ્ર ભગવાન
બે પહેરાવો. બીજું મારા ખાસ મિત્ર વિજયભાઈ શાસ્ત્રી અને એમની ટીમે માતાજીની સુંદર પ્રતિષ્ઠા કરાવી છે અને તમને 3 દિવસ ખૂબ આરામ કરાયો. મને શું કરા તમારા જ મહેરબાની. તમને 3 દિવસ ખૂબ આનંદ કરાયો અને ખૂબ સારી પ્રતિષ્ઠાથી એમણે તથા એમની ટીમે જે પ્રતિષ્ઠા કરાવી છે તે બદલ તેમને પણ આપણે સન્માનિત કરીશું. પ્રવીણભાઈને વિનંતી કરું કે શાસ્ત્રીને પણ હાર પહેરાવી સન્માન કરે. બીજી એક અગત્યની વાત રજૂ કરું. આજે જે ચાંદીનું છત્તર અને મુગટ મનીષભાઈ સોની પેટલા દ્વારા એ બનાવ્યો છે, લગભગ લાખ ઉપરની કિંમત હશે, એમના તરફથી ભેટ કરવામાં આવ્યો છે. આજે હમણાં જ આપણા ગામના પ્રતિષ્ઠિત, તમને બધાને તો ખબર ના હોય, 1952માં તો જન્મ્યા નહીં હોય એટલે કશું ખબર ના હોય, પણ 1952માં જેણે આપણી ગુજરાતી શાળા બનાવી અને લોકડવણને અર્બન કરી એવા છોટાભાઈ મોતીભાઈ પટેલ ના સુપુત્ર પૌત્ર તરફથી 1,11,211 રૂપિયા દાન કરવામાં આવેલ છે તથા તેમની પુત્રવધુ મનીષભાઈ આવ્યા હોય તો આવે મારી સાથે તો ઓળખાણ કરાવું. અને તેમની પુત્રવધુએ સોનાનું દાન કર્યું છે, તેજલબેન રિકિન કુમાર પટેલ. હવે સૌથી અગત્યની વાત કરું છેલ્લે કે મારા બાર ગોપાને જે આ સેવા આપી છે એને લીધે આ પ્રસંગ સુંદર થયો છે. પૈસા ગમે એટલા હોય પણ જો ટીમ ના હોય બરાબર તો કામ થઈ ના શકે. હું કાયમ કહું કે છોકરાઓ કેમનું થશે કેમનું, તો દાદા તમે ચિંતા ના કરો, અમે એવરેડી બેટરી જેવા છીએ, તમારું બધું કામ સરસ સુંદર થઈ જાય તો મારો ખભો થાબડજો. તો મારે હવે તો બધા 40 જણ છે, બધાનો ખભો તો અત્યારે થબડાય નહીં, પણ એ બધાને ખૂબ ખૂબ આભાર. જુઓ જેણે છત્તરનું દાન કર્યું છે આ મારા ખાસ મિત્ર એ મનીષભાઈ સોની. હવે માઇક હું પ્રવીણભાઈને આપું છું, એ આભાર વિધિ કરશે. બોલો અંબે. વિઠ્ઠલભાઈએ પૂર્વ ભૂમિકા બોધી દીધી હતી એટલે હવે વિશેષ નહીં કહેતો. આપણને જે ભૂમિનું દાન આપ્યું એવા રામજી મંદિરના મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ, એમનું સમગ્ર ગામ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમણે જમીન ના આપી હોત તો આપણે મંદિર ના કરી શક્યા હોત, અને આશા રાખું છું ભવિષ્યમાં પણ આપણને એ સહકાર આપતા રહેશે. બીજું, 2 વખત 3 વખત મંદિર માટે આપણે પ્રયત્નો કરેલા અને સફળતા નહીં મળેલી, પણ મને કહેતો એક આનંદ થાય છે કે જ્યારથી આપણે માતાજીની મૂર્તિ દ્વારા નવરાત્રિ કરવાનું શરૂ કર્યું એ સ્થાનકે સ્વર્ગસ્થ શ્રી કાંતિભાઈ કાળીદાસ પટેલને એવી પ્રેરણા થયેલી કે માતાજીનું મંદિર ભવિષ્યમાં પણ આ જ જગ્યાએ થશે, એટલે એમનો આત્મા જ્યાં આરામ કરતો હશે એમનો તથા સ્વર્ગસ્થ શ્રી રાવજીભાઈ બેચરભાઈ પટેલે પણ પ્રયત્ન કરેલો
તો એમનો આત્મા પણ જ્યાં આનંદ કરતો હશે એ ખુશ થતા હશે કે ભાઈ અમારી બંનેની ઈચ્છા, અમારા બંનેના પ્રયત્નો આજે સફળ થઈ રહ્યા છે. એ માટે આપ સર્વનો આભાર. બીજું, મંદિર બાંધકામમાં જેમણે જેમણે આર્થિક રીતે સેવા આપી છે, જેમણે કામ કરીને સેવા આપી છે, જેમણે બાંધકામની સેવા આપેલી છે, એવા સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ મંદિર બાંધકામ કરનાર, માર્ગદર્શન આપનાર કોન્ટ્રાક્ટર શ્રી હેતલભાઈ, એમને પણ આપણે યાદ કરવા જ રહ્યા. ખરેખર તો આજે એમને એ બોલાવવા જોઈતા હતા, પણ એ ઇન્વિટેશન આપેલું પણ સંજોગો સત આવી શક્યા નહીં. એટલે આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જ જોઈએ. ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમમાં 3 દિવસથી અને એના પહેલાં પણ જેમણે જેમણે આ યુવાનોએ જે સેવા આપી છે એ તો ખૂબ પ્રશંસનીય છે. પણ એમને બધા જ યુવકોનો મારા અને વિઠ્ઠલભાઈ તરફથી ખૂબ ખૂબ અભિનંદનની સાથે સાથે સમગ્ર ગામ વતી એ યુવાનોનો ખૂબ ખૂબ આભાર. બીજું, જ્યારે જ્યારે આ મંદિરનું જેમ જેમ બાંધકામ થતું હતું અને મારે માહિતીની જરૂર હતી, કારણ કે મને અમેરિકા બધા પૂછે કે ભાઈ મંદિરનું કામ ક્યાં લગીને આવ્યું, કેટલા લગીને આવ્યું, શું થયું. એટલે ભાઈ શ્રી ગુરુ અને ઉમેશ એ બંનેને હું ફોન કરું, એ મને પિક્ચર મોકલ્યા કરે, હું ત્યાં ફોરવર્ડ કરું, એટલે બધાને માહિતી મળતી રહેતી હતી. એટલે હિતેશ ભાઈ, ઉમેશ, ગુરુ તથા અન્ય જે બાંધકામમાં ભાગ લેતા હતા એ બધાનો, કેટલાકના નામ હું ના જાણતો હોય, એટલે નામી અને અનામી એ બધાને ખૂબ ખૂબ આભાર મારે વ્યક્તિગત પણ માનવો જોઈએ કે મને એ પોતે ત્યાંથી માહિતી, અહીંથી ત્યાં માહિતી મોકલતા હતા. બીજું, મંડપની સેવા આપનાર ભાઈ શ્રી જગાભાઈ અને શ્રી અંબાલાલ ઓલ બેટરી જેવા છે. જ્યારે આપણે ચાલુ કરવી હોય ત્યારે કંઈક કામ હોય, ધાર્મિક હોય, ગમે તે કામ હોય, ફટ દઈને મંડપ બાંધવા આવી જાય. એટલે આજનો જ હું દાખલો આપું કે બપોરે જ્યારે જમણવારી હતી ત્યારે આ બહેનોને સારા કપડાં પહેરેલા અને નીચે બેસવાનું થતું હતું. મેં જોયું એટલે મને લાગ્યું કે સાલું આ બહેનોને કેટલી તકલીફ. એટલે મેં તરત જ જગાને ફોન કર્યો કે ભાઈ તું કાર્પેટ પાથરી દે. અને એ ભાઈએ તરત જ અત્યારે ત્યાં કાર્પેટ પાથરી દીધી. એટલે એ બંનેનો ખૂબ ખૂબ આભાર. બહેનોને જે તકલીફ પડી થોડી ત્યાં, એ બદલ ક્ષમ્ય ગણજો. પૂજામાં જે કંઈ આ સાધન વાસણ વાપરતા હતા અને એને સાફ સફાઈ જે બહેનોએ કરી છે એને પણ આપણે આભાર માનવો જ પડે. યજ્ઞકુંડની સેવા આપનાર એટલે યજ્ઞકુંડ બનાવવામાં ભાઈ શ્રી મનહરભાઈ, એમણે પણ સેવા આપેલી છે, એટલે આપણે એમને પણ યાદ કરવા પડે. અને ખાસ વધુમાં વધુ તો વિઠ્ઠલભાઈએ આભાર માન્યો, પણ આ 3 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠામાં આપણને ખૂબ પરોવ્યા, ખૂબ કામમાં લીધા તમને બધાને, અને ખૂબ ધાર્મિક રીતે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. એવા વિજયભાઈ અને એમનો જે સ્ટાફ, એ બધાને ખૂબ ખૂબ આભાર સમગ્ર ગામ વતી હું માનું છું. રસોડાની સેવા આપનાર ભાઈ શ્રી સુનિલ, કારણ કે બધાને નાસ્તો, રાત્રે પણ નાસ્તો, બધું જ. અને સાથે સાથે અર્જુનભાઈ માધવદાસ, એમણે આ બધા જે ભોજનની વ્યવસ્થા કરી એ બધું તાત્કાલિક ગોઠવાતું હતું. એટલે કેટલાકને જરાક આમ તકલીફ પડી હોય તો ક્ષમ્ય ગણજો, કારણ કે સાંજે વિચાર નક્કી કરે છોકરાઓ કે આપણે રાખવું છે,
ઓકે અને એમ કંઈક તકલીફ પડી પણ આપણે તાત્કાલિક બધું એક્સેપ્ટ કર્યું અને આપણને સેવા આપી એ બદલ એ બંનેને પણ ખૂબ ખૂબ આભાર આપણે માનીએ. ત્યાર પછી રસોઈ માટેની જે સેવા ભોજનના દાતા એવા ભાઈ શ્રી હિરેનભાઈ, શ્રી મનીષભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, શ્રી ગોવિંદભાઈ તથા અન્ય જેમણે આ અંગેની સેવા આપી છે આર્થિક રીતે ભોજનના દાતા તરીકે એમનો તથા ભોજન લેનાર એમનો પણ ખૂબ ખૂબ આભાર. અંતમાં જે કોઈ નામી અને અનામી એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જેમણે મંદિરમાં બાંધકામ માટે દાન આપ્યું છે એવા દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આજના દિવસે આપણે એમને યાદ કરી લઈએ તો સૌ પ્રથમ મંદિર બાંધકામમાં દાન આપનાર મુરબ્બી શ્રી વિઠ્ઠલભાઈ કાળીદાસ પટેલ 1,51,000 રૂપિયા. સ્વર્ગસ્થ ચિમનભાઈ મગનભાઈ પટેલ એમના 5,11,111. મારે જ મારું નામ વાંચવાનું છે, મારું નહીં મારું ધર્મપત્નીનું. લક્ષ્મીબેન પ્રવીણભાઈ પટેલ 2,51,000 રૂપિયા. ચંદ્રકાંત હીરાભાઈ પટેલ 35,500 રૂપિયા. પરસોત્તમભાઈ મગનભાઈ પટેલ 5,111 રૂપિયા. ચિમનભાઈ પૂંજાભાઈ પટેલ 51,000 રૂપિયા. રમણભાઈ પૂંજાભાઈ પટેલ 1,01,11. ગંગ સ્વરૂપ મણિબેન શંકરભાઈ પટેલ, શંકરભાઈ જીવાભાઈ 2,51,000 રૂપિયા. સવિતાબેન મૂળજીભાઈ પટેલ 1,51,000 રૂપિયા. રમેશભાઈ મણિભાઈ પટેલ 1,11,111 રૂપિયા. કાંતિભાઈ રાવજીભાઈ પટેલ કાંતાબેન રાવજીભાઈ પટેલ 1,05,511 રૂપિયા. કૈવલ સખી મંડળ 5,000 રૂપિયા. આ એક કૈવલ સખી મંડળ એ આપણને માર્ગદર્શન આપે છે કે ભાઈ બીજા ભજન મંડળો પણ ભવિષ્યમાં આવા સમાજના ઉપયોગમાં કામ પૈસા આપે એ એક પ્રેરણારૂપ છે. પ્રકાશભાઈ ગોરધનભાઈ પટેલ 51,000 રૂપિયા. મધુબેન જસભાઈ પટેલ 1,04,552 રૂપિયા. સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ પૂંજાભાઈ પટેલ 1,49,360 રૂપિયા. સ્વર્ગસ્થ કમળાબેન ગોવિંદભાઈ પટેલ 56,084 રૂપિયા. સ્વર્ગસ્થ મણિબેન જવરભાઈ પટેલ 37,340 રૂપિયા. જયંતિભાઈ પ્રભુદાસ પટેલ 74,680 રૂપિયા. મણિભાઈ જીવાભાઈ પટેલ 2,53,912 રૂપિયા. મંજુલાબેન મણિભાઈ પટેલ 1,08,800 રૂપિયા. હીરાબેન અંબાલાલ પટેલ, સ્વર્ગસ્થ હીરાબેન અંબાલાલભાઈ પટેલ હસ્તે શશિકાંત 1,11,111 રૂપિયા. શાંતાબેન અંબાલાલ પટેલ હસ્તે દિનેશભાઈ 51,111 રૂપિયા. પ્રવીણભાઈ રણછોડભાઈ પટેલ 2,05,000 રૂપિયા. મગનભાઈ છગનભાઈ પટેલ 1,11,111 રૂપિયા. જૈમિકાબેન સુરેશભાઈ પટેલ 11,625 રૂપિયા. સ્વર્ગસ્થ મણિભાઈ મોતીભાઈ પટેલ 1,12,500 રૂપિયા. કાંતિભાઈ જવહરભાઈ પટેલ 37,575 રૂપિયા. વિઠ્ઠલભાઈ મંગળભાઈ પટેલ 52,500 રૂપિયા. રમેશભાઈ ફુલાભાઈ પટેલ 1,13,325 રૂપિયા. જસભાઈ અંબાલાલ પટેલ 2,25,000. રમેશભાઈ કાળીદાસ બિન જીવાભાઈ 31,111 રૂપિયા. સ્વર્ગસ્થ કાંતિભાઈ કાળીદાસ પટેલ હસ્તે પૌત્ર નીલ પાર્થ 5,11,558 રૂપિયા. હસમુખભાઈ ખુશાલભાઈ પટેલ 1,53,094 રૂપિયા. મણિભાઈ ફકીરભાઈ પટેલ 51,000 રૂપિયા. ભીમડાબેન મણિભાઈ પટેલ 51,000 રૂપિયા. લલિતાબેન કાંતિભાઈ બિન ફકીરભાઈ 51,000 રૂપિયા. જગદીશભાઈ રાવજીભાઈ પટેલ 13,51,000 રૂપિયા.
રમેશભાઈ મંગળભાઈ પટેલ 1,01,11 રૂપિયા, ગોરધનભાઈ મંગળભાઈ પટેલ 1 લાખ રૂપિયા, પરસોત્તમભાઈ મહેજીભાઈ પટેલ 10,000 રૂપિયા, ચિમનભાઈ ભૈલાલભાઈ પટેલ સરપંચ 11,000 રૂપિયા, ભીખાભાઈ મોતીભાઈ પટેલ 11,000 રૂપિયા, રાવજીભાઈ મોતીભાઈ બિન હાથીભાઈ 11,000 રૂપિયા, મણિબેન ઈશ્વરભાઈ પટેલ 25,000 રૂપિયા, કલ્પેશ કુમાર દિનેશભાઈ બિન મંગળભાઈ હાલ બોરસદ એ 2,01,111 રૂપિયા, જયંતિભાઈ ડાયાભાઈ પટેલ આંકલાવ 10,000 રૂપિયા, કાશીબેન ડાયાભાઈ પટેલ કાશીબા કહેતા હતા હસ્તે સુનિલ 2,01,111 રૂપિયા, શાંતાબેન ચિમનભાઈ પટેલ દીપકભાઈ ચિમનભાઈના મમ્મી 51,000 રૂપિયા, પટેલ વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ 51,000 રૂપિયા, ડાયાભાઈ પૂંજાભાઈ પટેલ 1,25,000 રૂપિયા, સ્વર્ગસ્થ સાકરબેન ડાયાભાઈ પટેલ 1,25,000 રૂપિયા, જગદીશભાઈ મણિભાઈ પટેલ 51,000 રૂપિયા, મનીષભાઈ વિનુભાઈ બિન અંબાલાલ 10 લાખ રૂપિયા તથા 1,11,151 રૂપિયા, ભૈલાલભાઈ મોતીભાઈ પટેલ 2,48,506 રૂપિયા, હસમુખભાઈ છોટાભાઈ બિન સોમાભાઈ 1,11,111 રૂપિયા, હેમાબેન સુભાષભાઈ પટેલ 21,927 રૂપિયા, અરવિંદભાઈ કાળીદાસ બિન મોતીભાઈ 25,000 રૂપિયા, સ્વર્ગસ્થ મગનભાઈ ગોકળભાઈ પટેલ 51,000 રૂપિયા, રમણભાઈ ગોકળભાઈ પટેલ 7500 રૂપિયા, સ્વર્ગસ્થ વિમળાબેન ભાનુભાઈ પટેલ 2,01,111 રૂપિયા, રાવજીભાઈ પરસોત્તમભાઈ પટેલ 21,000 રૂપિયા, રાજેન્દ્રભાઈ મગનભાઈ પટેલ 25,001 રૂપિયો, પ્રકાશભાઈ અંબાલાલ પટેલ 51,000 રૂપિયા, કોકિલાબેન નિરંજનભાઈ બિન નાથાભાઈ 51,000 રૂપિયા, વિદ્યાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ 12,01,111 રૂપિયા વત્તા એમના ભાઈના જગદીશભાઈના 3,51,000 રૂપિયા, એમ કરીને 15 લાખ રૂપિયા ઉપર એમનું દાન છે. સુરેશભાઈ મૈજીભાઈ પટેલ 5,000 રૂપિયા, જસવંતલાલ માણેકલાલ શાહ 1,11,111 રૂપિયા, મનીષાબેન પંકજભાઈ બિન પ્રભુદાસ 25,000 રૂપિયા, સ્વર્ગસ્થ પિનાકીનભાઈ શાંતિલાલ પટેલ 25,000 રૂપિયા, ચંદુભાઈ હીરાભાઈ પટેલ 11,000 રૂપિયા, રમણભાઈ જવહરભાઈ પટેલ 1,11,000 રૂપિયા, શારદાબેન જસભાઈ બિન બેચરભાઈ 1,01,111 રૂપિયા, જનકભાઈ વલ્લભભાઈ પટેલ 51,000 રૂપિયા, મનીષકુમાર વિનુભાઈ પટેલ 1,55,515 રૂપિયા 55 રૂપિયા, ચિમનભાઈ ઈશ્વરભાઈ પટેલ 51,000 રૂપિયા, ઈશ્વરભાઈ કાળીદાસ પટેલ 51,111 રૂપિયા, ધીરુભાઈ પૂંજાભાઈ પટેલ હસ્તે હંસાબેન 11,000 રૂપિયા, બ્રિજેશ કુમાર હર્ષદભાઈ અથવા ગોવિંદભાઈ ઈશ્વરભાઈ એમના 1,03,000 વત્તા આજના 1,11,111 રૂપિયા મને કયા છે, એમ કરીને એમના 2,04,000 સમથિંગ ઉપર થશે. એક રામ ભરોસે 11,115 રૂપિયા, ધર્મેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલ 11,000 રૂપિયા, કમલેશ કુમાર કાંતિભાઈ બિન હરિભાઈ 25,000 રૂપિયા, ગિરધારી પરિવાર સ્વર્ગસ્થ અરવિંદભાઈ કાળીદાસ 1,16,270 રૂપિયા, સ્વર્ગસ્થ જસભાઈ પરસોત્તમભાઈ પટેલ ઝારોરા હસ્તે શંભુકુમાર 2,11,111 રૂપિયા, રિકિન કુમાર કમલેશભાઈ બિન છોટાભાઈ મોતીભાઈ તેમજ તેજલબેન રિકિનભાઈ 1,11,111 રૂપિયા, સાથે 12 ગ્રામ સોનાની વસ્તુ આપવાના છે. બ્રિજેશ કુમાર ગોવિંદભાઈ ઈશ્વરભાઈ એમનું મેં પહેલાં કહ્યું 1,11,000, ગોરધનભાઈ હરમાનભાઈ પટેલ હસ્તે કમલેશ કુમાર 25,000 રૂપિયા, સવિતાબેન અંબાલાલ બિન ફુલાભાઈ વાઘજીભાઈ 25,000 રૂપિયા, સ્વર્ગસ્થ ચતુરભાઈ ડાયાભાઈ પટેલ 5,000 રૂપિયા, પટેલ મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ 2,500 રૂપિયા, રામજીભાઈ આશાભાઈ ઠાકોર 1,100 રૂપિયા, સ્વર્ગસ્થ મણિબેન ઈશ્વરભાઈ બિન કુબેરભાઈ
25,000 રૂપિયા બીજી વખત આપ્યા, પહેલા 25 આપ્યા હતા, આ બીજી વખત. ભૈલાલભાઈ આશાભાઈ પટેલ 11,011 રૂપિયા, વિઠ્ઠલભાઈ આશાભાઈ પટેલ 11,111 રૂપિયા, અલ્પેશભાઈ તથા કલ્પેશભાઈ વિનુભાઈ 11,111 રૂપિયા, સિદ્ધિ તથા નીરવકુમાર ચાપડ ગામ છે અને હાલ ઓસ્ટ્રેલિયા રહે છે, એ 25,000 રૂપિયા, હર્ષદભાઈ શાંતિલાલ હાર્દિકભાઈ શાંતિલાલ પટેલ 5,000 રૂપિયા, નિધિબેન રાજેન્દ્રભાઈ પટેલ 1,151 રૂપિયા. આ રીતે આપણને મંદિર બાંધકામમાં દાતાઓનો સહકાર મળેલો. મેં જેને અમેરિકા ફોન કર્યો એમણે કોઈએ મને નેગેટિવ જવાબ આપ્યો નથી, એટલે મને ખૂબ આનંદ થયો. અને આમાં હું જે સહભાગી થયો એ માતાજીની કૃપા અને દાતાઓનો મારી ઉપર વિશ્વાસ, અમારી બંનેની ઉપર. એટલે અમારે આ વિશ્વાસ એમનો ટકાવી રાખવો પડશે, સાથે સાથે આ દાનનો સદુપયોગ થાય એવી આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે. ખૂબ દાતાઓનો આભાર. અંતમાં હું હિરેનભાઈને વિનંતી કરું કે સવારે મેં એક અપીલ કરી હતી કે ભાઈ માતાજીનું મંદિર તો થઈ ગયું, પણ હવે પછી આપણે જે કંઈ કરવું પડશે, આરતીનો ખર્ચો થશે, લાઇટ બિલનો ખર્ચો થશે, થારનો ખર્ચો થશે, પૂંજારી રાખીએ એનો ખર્ચો થશે, તો એના માટે એક ભંડોળ ભેગું કરવું છે. અને એમાં જેને જે કંઈ આપવું હોય એ કેટલાક નામ આવ્યા છે. હું સવારમાં મેં બે નામ તો બોલ્યો તો હું, પણ બાકીના જે નામ આવ્યા છે હું ભાઈને વિનંતી કરું કે એ નામ વાંચે. 25,001 રૂપિયા પટેલ કાંતાબેન રાવજીભાઈ જીવાભાઈ વહેરા, 5,000 રૂપિયા પટેલ નટુભાઈ જવરભાઈ વહેરા, 2100 રૂપિયા પટેલ ચંદુભાઈ જવરભાઈ વહેરા, 5,551 રૂપિયા પટેલ નવીનભાઈ ચુનીભાઈ વહેરા, 1,001 રૂપિયા પટેલ અંકિતાબેન નિર્મલકુમાર દંતાલી, 1,001 રૂપિયા પટેલ ભૂમિકાબેન જીનયકુમાર વાસણા, 1,001 રૂપિયા પટેલ ભૂમિકાબેન જીનયકુમાર વાસણા, 501 રૂપિયા પટેલ ભરતભાઈ રણછોડભાઈ વહેરા, 501 રૂપિયા પટેલ મુકેશભાઈ રણછોડભાઈ વહેરા, 5,001 રૂપિયા પટેલ ચંદ્રકાંતભાઈ ઈશ્વરભાઈ પટેલ વહેરા, ચાણક્યપુરી. માતાજીના શણગાર માટે 7,001 રૂપિયા પટેલ લતાબેન નરેશકુમાર સંદેશર USA. બીજા એક શણગાર માટે 5,001 રૂપિયા પટેલ નિરંજનભાઈ શંકરભાઈ, 2,401 રૂપિયા સખી મંડળ વહેરા આનંદ ગરબાના સભ્યો. શણગાર માટે 2,500 રૂપિયા મિસ્ત્રી મફતભાઈ જેઠાભાઈ, 15,000 રૂપિયા શણગાર માટે સ્વ કમળાબેન કાશીભાઈ બિન મૂળજીભાઈ સહપરિવાર હસ્તે અલ્પેશભાઈ રમેશભાઈ, 2,501 રૂપિયા મિનલબેન રાકેશભાઈ પટેલ સુદણ, 1,001 રૂપિયા જિગીસાબેન યજ્ઞેશકુમાર પટેલ બોરિયા, 1,001 રૂપિયા પટેલ ભાવિકાબેન ચિરાગકુમાર ઝારોલા. શણગાર માટે 5,000 રૂપિયા રામ ભરોસે, 25,001 રૂપિયા પટેલ દિનેશભાઈ છોટાભાઈ વહેરા હસ્તે પ્રીતિબેન દિનેશભાઈ પટેલ કેનેડા, 1,51,000 રૂપિયા સ્વ પટેલ છોટાભાઈ જવરભાઈ સહપરિવાર હસ્તે બાપજી, 2,100 રૂપિયા પટેલ પ્રકાશભાઈ અંબાલાલભાઈ પટેલ ખાંદલી માતાજીના દીવા માટે, 11,000 રૂપિયા શણગાર માટે પટેલ હેમાબેન હસીદકુમાર દંતાલી USA, $101 પટેલ કિનાલીબેન નિમેશકુમાર ખાંદલી USA, 16,500 રૂપિયા પટેલ પ્રતિમાબેન જયેન્દ્રભાઈ USA. સોનાનો ટીકો જે માતાજીને અત્યારે આપણે અર્પણ કરેલો છે
પટેલ પલ્લવીબેન મુકેશ કુમાર દંતાલી USA. સોનાની નથ એ પણ માતાજીને આપણે પહેરાવેલી છે એ રામ ભરોસે 15,000 રૂપિયા પટેલ રમેશભાઈ છોટાભાઈ USA શણગાર માટે. 15,000 રૂપિયા પટેલ દિવ્યાબેન સંજયભાઈ વહેરા શણગાર માટે. 25,000 રૂપિયા પટેલ હિરેનભાઈ ચીમનભાઈ USA શણગાર માટે. 15,000 રૂપિયા પટેલ પલ્લવીબેન મુકેશભાઈ દંતાલી USA. અત્યારે આપણે જે ઉત્સવ માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો એ તો આપણો પૂર્ણાહુતિ કરી, પણ આપણો જે પ્રથમ પાટોત્સવ એ આવતા વર્ષે એ આપણે ઉજવવાનો છે. તો અત્યારથી જ એના પાટોત્સવના દાતાશ્રીઓએ નામ નોંધાવેલા છે. તો પહેલો પાટોત્સવ સખી મંડળ આનંદનો ગરબો એમના તરફથી પ્રથમ પાટોત્સવની આપણને દાન મળેલું છે. તો તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીશું. ત્યારબાદ બીજો પાટોત્સવ પટેલ મહેન્દ્રભાઈ મણિભાઈ આરાસુરી કૃપા, તેમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને સખી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણને પાટોત્સવનું દાન આપેલ છે. આ 3 દિવસ દરમિયાન કોઈ યુવકોએ કોઈને માઠું લાગે એવું બોલ્યા હોય, કાં તો મારાથી કોઈને ગુસ્સામાં કંઈક કહેવાયું હોય, કારણ કે મંદિરમાં કે એમાં બધા પ્રવેશતા હતા તો મારે કેટલાકને કહેવું પડ્યું કે બહાર નીકળો પ્લીઝ. એ રીતે જ્યારે પેલું માતાજી લઈને આપણે ટ્રેક્ટર લઈને આવતા હતા અને બહેનોને મારે ઊભા કરવા પડ્યા કે ભાઈ મહેરબાની કરીને ખસો, ખડકીમાં જાઓ. તે વખતે જો મારે કોઈને ઉગ્ર સ્વરૂપમાં બોલ્યો હોઉં અને કોઈને ખોટું લાગ્યું હોય તો મહેરબાની કરીને એક ક્ષમ્ય ગણજો. હું સોરી કહું છું કે મારી ભૂલ કરવાનો ઈરાદો નહોતો, પણ કોઈને આવું ગુસ્સામાં કહેવાય જાય, કારણ કે આપણે વ્યવસ્થા જાળવવા માટે તો કોઈને ખોટું લાગે નહીં. અને જો ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. ધન્યવાદ. જો હજુ આ છેલ્લા 2-3 દિવસમાં મારા લિસ્ટ બાદ આ બધું મેં અમેરિકાનું એ કરેલું હતું, પણ ત્યારબાદ જે વિઠ્ઠલભાઈની પાસે પૈસા આવેલા, એટલે કોઈને એમ ના થાય કે અમારું નામ રહી ગયું. તે જ મિરાલ કુમાર મોહનભાઈ USA 1 લાખ રૂપિયા. પટેલ રતિલાલ જવરભાઈ પટેલ હસ્તે દિવ્યાબેન 1,11,000 રૂપિયા. પટેલ નટુભાઈ કાળીદાસ બિન મોતીભાઈ 51,111 રૂપિયા. શ્રી ચીમનભાઈ ભૈલાલભાઈ બિન લલ્લુભાઈ 51,000 રૂપિયા. રશ્મિકાબેન મનીષકુમાર બિન ચંદુભાઈ પટેલ USA 1,11,111 રૂપિયા. સ્મિત ભરતભાઈ બિન રાવજીભાઈ પટેલ 5100 રૂપિયા. છોટાભાઈ મોતીભાઈ પટેલ હસ્તે રિકિન, એ હું બોલી ગયો પણ પાછું રકમમાં સુધારો છે. 1,11,000 ને બદલે 1,25,211 રૂપિયા. 1,11,251 રૂપિયા. દાતાઓનો ફરીથી પુનઃ આભાર, ધન્યવાદ. બીજું પણ થોડુંક દાન આવેલું છે. 1,001 રૂપિયા પટેલ શ્રેયાબેન યજ્ઞ રોશનકુમાર દંતાલી. 5,111 રૂપિયા પટેલ ચિરાગભાઈ સતીશભાઈ પેટલાદ.
થાળ પેટે જન્મ તારીખ તિથિનું છે દાન 5111 રૂપિયા. શાહ વિરલ કુમાર ભદ્રેશભાઈ ઓસ્ટ્રેલિયા થાળ પેટે 5000 રૂપિયા. પટેલ ભાવનાબેન રાજેન્દ્રભાઈ બિન પરસોત્તમભાઈ વહેરા 2100 રૂપિયા. નાઈ રમેશભાઈ માસ્તર સૂર્યપ્રસ્થ વહેરા 500 રૂપિયા. પટેલ પિનલબેન એસ સુદણ 500 રૂપિયા. પટેલ મીતાબેન અલ્પેશકુમાર વાસણા 501 રૂપિયા. પટેલ રિપલબેન જતીનકુમાર આસી 501 રૂપિયા. પટેલ સંગીતાબેન નીતિનભાઈ જોશીકવા 200 રૂપિયા. પટેલ અલકાબેન અશ્વિનભાઈ બોદાલ 100 રૂપિયા. પટેલ શિલ્પાબેન મફતભાઈ બોરિયા મહેશભાઈ બોરિયા 5001 રૂપિયા. સ્વ હસમુખભાઈ શંકરભાઈ પટેલ હસ્તે મિનેશભાઈ કાયમી થાળ માટે 5001 રૂપિયા. સ્વ મણિબેન શંકરભાઈ પટેલ હસ્તે મહેન્દ્રભાઈ કાયમી થાળ માટે 5001 રૂપિયા. સ્વ પિનાકીન શાંતિલાલ પટેલ હસ્તે જિગ્નેશ કાયમી થાળ માટે 5001 રૂપિયા. સ્વ વિનુભાઈ હીરાભાઈ પટેલ હસ્તે શાંતિલાલભાઈ પટેલ કાયમી થાળ માટે 501 રૂપિયા. પટેલ સેજલબેન અલ્પેશભાઈ દાઓલ 501 રૂપિયા. પટેલ દીપિકાબેન ઉદયભાઈ જોશીકવા 500 રૂપિયા. પટેલ બકુલાબેન કૌશિકભાઈ આસી 500 રૂપિયા. પટેલ તેજલબેન અલ્પેશકુમાર સિહોલ શણગાર માટે 5001 રૂપિયા. પટેલ વિમલભાઈ સનાભાઈ બિન છોટાભાઈ વહેરા 2100 રૂપિયા. પટેલ સ્વ વિશાલકુમાર અશોકભાઈ 5100 રૂપિયા. નટુભાઈ જવહરભાઈ પટેલ થાળ માટે 2100 રૂપિયા. ચંદુભાઈ જવહરભાઈ પટેલ થાળ માટે 2501 રૂપિયા. મિનલબેન રાકેશભાઈ પટેલ સુદણ 1001 રૂપિયા. જિગીસાબેન યજ્ઞેશભાઈ પટેલ બોરિયા 1001 રૂપિયા. ભાવિકાબેન ચિરાગ કુમાર પટેલ માંગ 11111 રૂપિયા. સુરેશભાઈ મૈજીભાઈ બિન ફુલાભાઈ પટેલ વહેરા 1011 રૂપિયા. એક્સિસ બેંક સ્ટાફ 251 રૂપિયા. લલિતાબેન ખોડાભાઈ પટેલ બોરિયા 2500 રૂપિયા. મહેન્દ્રભાઈ ડાયાભાઈ બિન મોતીભાઈ વહેરા 505 રૂપિયા. રમણભાઈ પૂજાભાઈ ફકીરભાઈ વહેરા 501 રૂપિયા. ભાનુભાઈ મગનભાઈ પ્રજાપતિ વહેરા 201 રૂપિયા. જયંતિભાઈ સનાભાઈ પ્રજાપતિ વહેરા 1001 રૂપિયા. જયેશભાઈ નટુભાઈ પટેલ વહેરા 5001 રૂપિયા. કિરીટભાઈ ભૈલાલભાઈ 5001 રૂપિયા. મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલ આજીવન દીવા માટે 5001 રૂપિયા. જસભાઈ અંબાલાલભાઈ પટેલ થાળ માટે 5001 રૂપિયા. રાવજીભાઈ ભૈલાલભાઈ પટેલ થાળ માટે 5001 રૂપિયા. વિજયભાઈ ચુનીભાઈ પટેલ થાળ માટે 5001 રૂપિયા. તેજકુમાર નીરવભાઈ મોહનભાઈ USA થાળ માટે 2001 રૂપિયા. ઉર્વીબેન આકાશભાઈ બોરસદ 501 રૂપિયા. ચંચળબેન મણીલાલ વાસણા 101 રૂપિયા. પ્રવીણાબેન હસમુખભાઈ વાસણા 501 રૂપિયા. ગીતાબેન જીવાભાઈ વહેરા 5555 રૂપિયા. મંજુલાબેન રતિલાલ કાશીભાઈ વહેરા 251 રૂપિયા. વનિતાબેન કિરીટભાઈ વાસણા 251 રૂપિયા. મીનાબેન કિરીટભાઈ વાસણા 1001 રૂપિયા. અરવિંદભાઈ છોટાભાઈ વહેરા 1000 રૂપિયા. રમેશભાઈ છોટાભાઈ બિન મોતીભાઈ વહેરા 501 રૂપિયા. સેજલબેન હિરેનકુમાર ખાંદલી 501 રૂપિયા. જનકકુમાર મૈજીભાઈ વહેરા 1001 રૂપિયા. વિનુભાઈ પૂજાભાઈ વહેરા 500 રૂપિયા. રાવજીભાઈ જીવાભાઈ બિન ખુશાલભાઈ વહેરા 500 રૂપિયા. અલ્પાબેન હસમુખભાઈ કાવીઠા 500 રૂપિયા. કૈલાસબેન વિનુભાઈ ધોબીકુઈ 500 રૂપિયા. સંગીતાબેન કંચનભાઈ કાવીઠા 501 રૂપિયા. અંજનાબેન સંજયકુમાર જહાજ 1001 રૂપિયા. રમેશભાઈ હરમાનભાઈ ઝવેરભાઈ વહેરા 500 રૂપિયા. ગીતાબેન મનીષ કુમાર વાસણા 1000 રૂપિયા. વનિતાબેન સુકેનકુમાર વાસણા 1100 રૂપિયા. વિઠ્ઠલભાઈ મંગળભાઈ વહેરા 500 રૂપિયા. રામ ભરોસે વહેરા
2001 રૂપિયા અમરીશભાઈ પ્રવીણભાઈ વહેરા થાળ માટે. 500 રૂપિયા શશિકાંતભાઈ ભૈલાલભાઈ પટેલ વહેરા. 200 રૂપિયા હેતલબેન મેહુલભાઈ મોગરી. 2501 રૂપિયા નગીનભાઈ સોમાભાઈ બોરસદ વહેરા. 201 રૂપિયા કમળાબેન ગોરધનભાઈ વડેલી. 2001 રૂપિયા શકુંતલાબેન કૌશિકકુમાર સિમરડા. 5000 રૂપિયા અરવિંદભાઈ કાળીદાસભાઈ બિન મેહજીભાઈ વહેરા થાળ માટે. 1101 રૂપિયા સતકેવલ સખી મંડળ થાળ માટે. 500 રૂપિયા રીમાબેન વિઠ્ઠલભાઈ પટેલ વહેરા. 200 રૂપિયા નીલાબેન ભરતભાઈ બોરિયા. 200 રૂપિયા ભાવનાબેન જનકભાઈ દંતાલી. 2500 રૂપિયા વૈશાલીબેન ધર્મેશભાઈ વહેરા દીવા માટે. 2500 રૂપિયા મંજુલાબેન જયંતિભાઈ થાળ માટે. 1000 રૂપિયા કપિલાબેન ચંપકભાઈ આકલાવ. 250 રૂપિયા રણછોડભાઈ ખોડાભાઈ વાળન. 500 રૂપિયા રાજેશભાઈ કાંતિભાઈ મનોહરભાઈ વહેરા. 5000 રૂપિયા ગોરધનભાઈ હરમનભાઈ થાળ માટે. 5000 રૂપિયા ચંદુભાઈ ડાયાભાઈ થાળ માટે. 5000 રૂપિયા ભૈલાલભાઈ આશાભાઈ બાલમ વહેરા. 5000 રૂપિયા કાંતિભાઈ હરિભાઈ વહેરા થાળ માટે. બીનાબેન 100 રૂપિયા બીનાબેન અનિલલાલ વાસણા. 1000 રૂપિયા વર્ષાબેન અતુલકુમાર દંતાલી. 500 રૂપિયા ચારવીબેન ઘનશ્યામભાઈ વહેરા. 251 રૂપિયા સુશીલાબેન ચંદુભાઈ વિરોલ. 500 રૂપિયા વિમળાબેન મનુભાઈ આસી. 2500 રૂપિયા રૂપલબેન ચિરાગભાઈ ભાદરણ થાળ માટે. 2500 રૂપિયા ઉન્નતિબેન સતીશકુમાર થાળ માટે. 500 રૂપિયા જીજ્ઞાબેન હિતુલકુમાર સિમરડા. 500 રૂપિયા મીતાબેન હિતેશભાઈ સિમરડા. 500 રૂપિયા ફાલ્ગુનીબેન નિકુલકુમાર રંગાઈપુરા. 500 રૂપિયા નિકિતાબેન કૃણાલભાઈ અમદાવાદ. 1111 રૂપિયા ચીમનભાઈ પૂજાભાઈ વહેરા થાળ માટે. 5555 રૂપિયા પ્રવીણભાઈ ચતુરભાઈ વહેરા થાળ માટે. 5000 રૂપિયા પ્રકુલભાઈ ચીમનભાઈ હસ્તે ગાયત્રી વહેરા થાળ માટે. 500 રૂપિયા ભાવિકાબેન વિમલેશભાઈ છોટાભાઈ કાવીઠા. 201 રૂપિયા ઈશ્વરભાઈ જેઠાભાઈ વહેરા. 5001 રૂપિયા અનેરીબેન રક્ષિતભાઈ USA વહેરા થાળ માટે. 5001 રૂપિયા વિહાનકુમાર કેવિનભાઈ USA થાળ માટે. 5001 રૂપિયા સાઈ કેવિન કુમાર થાળ માટે હસ્તે રિકિતાબેન હરિભાઈ પટેલ USA. 2100 રૂપિયા કિરીટભાઈ મગનભાઈ ભાદરણ બોદાલ થાળ માટે. 500 રૂપિયા અલ્પેશભાઈ વિનુભાઈ સુથાર વહેરા. 250 રૂપિયા પરેશબેન જીતુલકુમાર અંકલાદરા. 200 રૂપિયા ગીતાબેન મેહુલકુમાર પેટલાદ. 200 રૂપિયા રીનાબેન જતીનકુમાર આંકલાવ. 200 રૂપિયા હિનાબેન દિનેશકુમાર બેહમી. 2500 રૂપિયા થાળ માટે હર્ષદભાઈ પ્રભુદાસ વહેરા. 500 રૂપિયા સુશીલાબેન પ્રવીણભાઈ વહેરા. 1001 રૂપિયા સુરેશભાઈ મંગળભાઈ થાળ માટે વહેરા. 101 રૂપિયા લલિતાબેન ચંદુભાઈ વાળંદ વહેરા. 101 રૂપિયા ઉર્વીબેન દિવ્યાંગકુમાર વડોદરા. 500 રૂપિયા વિજયકુમાર રાવજીભાઈ વાળંદ અલારસા. 250 રૂપિયા રંજનબેન હસમુખભાઈ વાસણા. 250 રૂપિયા નીલાબેન વિજયભાઈ દાઓલ. 200 રૂપિયા ગૌરીબેન મહેન્દ્રભાઈ વાળંદ રણોલી. 201 રૂપિયા વનિતાબેન ધર્મેશકુમાર વડોદરા. 501 રૂપિયા મધુબેન છગનભાઈ વહેરા. 200 રૂપિયા શૈલેષભાઈ રણછોડભાઈ વહેરા. 500 રૂપિયા રૂપલબેન અતુલભાઈ બરોડા. 500 રૂપિયા અલ્પાબેન ભૂમેશભાઈ ખંભાત. 500 રૂપિયા સ્વાતિબેન અમદાવાદ. 501 રૂપિયા કમલેશભાઈ ડાયાભાઈ વહેરા. 501 રૂપિયા ભાવિસાબેન મેહુલકુમાર કરજણ. 501 રૂપિયા મુકેશભાઈ ડાયાભાઈ વહેરા. 1000 રૂપિયા રમેશભાઈ ડાયાભાઈ મોતીભાઈ વહેરા. 500 રૂપિયા કનુભાઈ પુંજાભાઈ પટેલ વહેરા. 1001 રૂપિયા પ્રવીણભાઈ છોટાભાઈ વહેરા. 501 રૂપિયા ભાસ્કરભાઈ ડાયાભાઈ વહેરા. 1001 રૂપિયા ચિરાગ કુમાર કિરીટભાઈ વહેરા. 151 રૂપિયા રીનાબેન હિતેશભાઈ સિંગલાવ. 200 રૂપિયા પિનલબેન અમિતકુમાર ભાદરણ. 500 રૂપિયા ઈલાબેન શશિકાંતભાઈ દંતાલી. 1000 રૂપિયા પ્રવીણભાઈ કાળીદાસ વહેરા. 11000 રૂપિયા રમણભાઈ મંગળભાઈ વહેરા થાળ માટે. 501 રૂપિયા ચંદુભાઈ છગનભાઈ વહેરા.
આટલા દાતાઓ શ્રીઓના 5000 રૂપિયા પટેલ શાંતાબેન રાવજીભાઈ, 5000 રૂપિયા પટેલ અસ્મિતાબેન પિયુષભાઈ બોરસદ, 11000 રૂપિયા પટેલ ઇન્દિરાબેન સુભાષભાઈ વાસણા, 11000 રૂપિયા પટેલ જગદીશભાઈ મણિભાઈ વહેરા, પટેલ હેમાબેન 501 રૂપિયા પટેલ કૈલાસબેન કનુભાઈ આંકલાવ, 501 રૂપિયા નરેશભાઈ રતિલાલ દરજી બરોડા, 501 રૂપિયા વોહરા નસીમ ગંટીવાડા, 2500 રૂપિયા સવિતાબેન ઈશ્વરભાઈ પટેલ થાળ માટે, 2500 રૂપિયા મૈત્રીબેન કુશાગ્રભાઈ પટેલ શણગાર માટે, 11000 રૂપિયા પટેલ હેમાબેન હર્ષિત કુમાર, ओम जय आज्ञा शक्ति मैया जय आज्ञा शक्ति अखंड ब्रह्मांड निपाव्या अखंड ब्रह्मांड निपाव्या प्रगट्या अम्बे जयो जयो मां जगदम्बे स्वरूप शिव शक्ति जानो मैया शिव शक्ति जानो ब्रह्मा गणपति गाय ब्रह्मा गणपति આજના પ્રતિષ્ઠા મહોત્સવની અંતિમ આરતી આગળ चतुरा बाल चराचर व्याप्या चराचर व्याप्या चार भुजा चौरीशा चार भुजा चौरीशा दक्षिण अम्बे जयो जयो मां जगदम्बे मैया पंचमी पंच ऋषि पंचमी गुण पदमा मैया पंचमी गुण पदमा पंच तत्व क्या सोहिए पंच सहस्र क्या सोहिए पंच तत्व मां जयो जयो मां जगदय जयो षष्ठी तो नारायणी महिषासुर नर मुनिवर जनम्या सुर नर मुनिवर जनम्या दैत्यो मां जयो जयो मां जगदम्बे नवमी नवकुल नाम नव दुर्गा मैया से नव दुर्गा नवरात्रि ना पूजन शिवरात्रि ना अर्चन हर ब्रह्मा जयो जयो मां जगदम्बे मैया दस में दस अवतार जय विजया दशमी मैया जय विजया दशमी राम राम रमाया राम रमाया रावण रोयो मां अम्बे जयो जयो मां जगदम्बे मैया एकादशी अगिया
कात्यायनी कामा मैया कात्यायनी कामा काम दुर्गा कालिका काम दुर्गा कालिका रामानी श्यामा अम्बे जयो जयो मां जगदम्बे पारसे गालारो जय हो अम्बा मैया बहुचरी अम्बा मां तू भैरव सोई पार भैरव सोइए महाराजे तुझो नाम अम्बे जयो जयो मां जगदम्बे मैया तेरे से तुड़ जा रूप तम तारुणी माता मैया राम कारुणी माता ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव गुण तारा गाता अम्बे जयो जयो मां जगदम्बे माया 14 रूप चंडी चामुंडा चंडी चामुंडा चतुराई गैया वाहिनी माता अम्बे जयो जयो मां जगदम्बे माया पूनम कुंभ भरो श्रावण जो करुणा मैया सावर जो करुणा श्वेत देव वखाया कंठ मुनि वधाया आई शुभ कविता अम्बे जयो जयो मां जगदम्बे संवत 1657 1622 सबंत सोरे प्रगटमा सबंत सोरे प्रगटमा विवानी तीरे हर गंगाने रे अम्बे जयो जयो मां जगदम्बे मां संभवती नगरी रूपावती नगरी मां मंजावती नगरी सहस्रा सोहिए सहस्रा सोइए मां क्षमा करो गौरी दया करो गौरी अम्बे जयो जयो मां जगदम्बे मैया सरस्वती आरती दे कोई गासे मैया जे गावे गावे शिवानंद स्वामी शिवानंद स्वामी सुखदानपति भागे हरे गए राधे राधे अम्बे जयो जयो मां जगदम्बे भक्ति न जानो न जानो सेवा वल्लभ ने आपे नव चरण देवा मंडप लाल गुलाल सेवा में सारी आनंद मारू जय मेहरा वाली चंदरे लाल गुलाल शोभायत सारी सागर कुक्कड़ नाचे जय बहु करवाए जयो जयो गौरम करुणावतारम संसार
રામ 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 કૃષ્ણ રામ રામ વાસુદેવમ હરે રામ રામ ગોપિકા રામ જાનકી નાયક રામ રામ ચંદ્રે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે શક્તિ અંબે આ સમગ્ર કાર્યક્રમમાં જે આપણને આનંદ આપ્યો એની સાથે સાથે માતાજીની મૂર્તિ એના દાતા ભાઈ શ્રી હિરેનભાઈ એમણે માતાજીની મૂર્તિ લાવવાનો ત્યાં જઈને ઓર્ડર બધો ખર્ચો એ ઉપરાંત 5 લાખ ઉપર આપ્યા છે એ ઉપરાંત 4.5 લાખ રૂપિયા સમગ્ર જમણવારી માટે આજના દિવસે સાંજે જે જમણવારી છે એના માટે દાન આપ્યું છે એટલે એમનું આપણા સૌ વતી હું આચાર્ય શ્રી વિજયભાઈને વિનંતી કરું કે ફૂલહાર એમને થી સન્માન કરે ના ચાલે આવવું પડે પ્લીઝ કારણ કે આપણે કાયમની યાદગીરી માતાજીની એટલી ભવ્ય મૂર્તિ અને એમણે મને કહેલું કે જે ખર્ચો થાય કાકા પણ એ મૂર્તિ મારી પહેલેથી જ કહ્યું હતું એટલે મેં અહીં 2-4 જણા કહ્યું તો ના પાડેલી અને બધો ખર્ચો એમનો છે લાવ એક બીજો હાર છે ને એ છે લાવો ને મારે ભત્રીજાને ચડાવવો પડે ને અને આવી રીતે જેણે સમાજ માટે ગામ માટે ધર્મ માટે કર્મ કર્યું હોય એનું આવી રીતે જો આપણે સન્માન કરીએ તો એનાથી બીજા અનેકને પણ પ્રેરણા પ્રાપ્ત થાય કે આપણો ધર્મ આપણી સંસ્કૃતિ એ ચિરંતન છે સદૈવ છે એટલે સત્ય સનાતન સંસ્કૃતિનું આ સન્માન છે એ એમનું વ્યક્તિગત સન્માન નથી પણ એમણે દાખવેલી સંસ્કૃતિ પ્રત્યેની પોતાની ભાવના એનું આ સન્માન છે હિરેન તો મારો પુત્ર જેવો છે મને કાયમ પપ્પા કહીને જ બોલાવે છે હા બોલો શ્રી અંબે માત કી જય અત્યારે આપણે 3 દિવસ અને એની પહેલા પણ જ્યારે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ત્યારથી જ આપણે કાર્યરત થયેલા છે પણ એની માટે પીઠબળ એ જોઈએ અને માર્ગદર્શન એ પણ જોઈએ કે કેવું કાર્ય અને કેવી રીતે કરીશું તો એની માટે આપણા જે વડીલ કે વિઠ્ઠલભાઈ કાળીદાસભાઈ પટેલ તથા પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ આપણા જે 2 વડીલ છે એમને આપણને યુવાનોને બધાને માર્ગદર્શન આપી આટલું સરસ દાન પણ એમણે એકઠું કરી અને આપણું આટલું સરસ શિખરબદ્ધ મંદિર એ પણ બનાવ્યું અને આજે પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરીને એની પૂર્ણાહુતિ પણ કરી છે તો એમનો યુવાન ભાઈઓ અને ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તાળીઓના ગડગડાટથી એમને પણ વધાવીશું
બીજું કે મૂર્તિના દાતા થઈ ગયા, ભોજનના પણ દાતા થઈ ગયા, પણ તમે જે દર્શન કરવા માટે ગયા એની અંદર જે શણગાર કરેલો છે એ શણગારને સજાવવા માટે બે બહેનોનો અથાગ પરિશ્રમ છે કે જાતે કેટલાય દિવસથી શણગાર ઘરે બનાવે છે, કોઈ કલાકારી જોડે કે એની જોડે બનાવડાવે છે અને દોડાદોડ કરીને આટલો સરસ શણગાર સજાવ્યો છે. તો એ બે બહેનો કે જલ્પાબેન સંદીપ કુમાર પટેલ તથા શીતલબેન હિતેશભાઈ પટેલ, તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આવીને આવી સેવા કરતા રહે. માના ચરણોમાં એમના આશીર્વાદ છે. તથા આપણા જે યુવાન વડીલ એવા હિતેશભાઈ મનુભાઈ પટેલ તથા ભદ્રેશભાઈ જસવંતલાલ શાહ, એમણે પણ યુવાનોને ઘણું માર્ગદર્શન આપી અને આ મંદિર માટે સેવા કરાવી છે. તો તેમનો ફૂલ નહીં પણ ફૂલની પાંખડી અર્પણ કરી અને યુવાનો ઉત્સાહ સાથે એમનું સન્માન કરવા માટે ઈચ્છે છે. તો વડીલ ભાઈઓ અહીંયા આગળ હાજર થાય અને હાર અર્પણ કરે. તેમનું સ્વાગત કમલેશભાઈ, હાર્દિકભાઈ, પ્રતિકભાઈ, કરણભાઈ એ ભદ્રેશભાઈ તથા હિતેશભાઈનું સ્વાગત કરશે. બધા જ યુવાન કાર્યકરો, યુવાન ભાઈઓ અને સ્વયંસેવકો એમના તરફથી આપણે કમલેશભાઈને વિનંતી કરીએ કે હિતેશભાઈનું સ્વાગત કરે. અમારા આ યજ્ઞકારીની અંદર પણ બધી જ સામગ્રી લાવવા માટેનો યશ ફાળો અમારા ભદ્રેશભાઈનો છે. એટલે અમારા યજ્ઞવતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન, આશીર્વાદ આપું છું કે કોઈ સામગ્રીની અમને કમી નથી રહેવા દેતી. ભદ્રેશભાઈનું સ્વાગત હાર્દિકભાઈ કરશે. વિઠ્ઠલભાઈ કાળીદાસભાઈ પટેલનું સ્વાગત રાજુભાઈ કરશે. પ્રવીણભાઈ કાળીદાસભાઈ પટેલનું સ્વાગત કરણભાઈ કરશે. પ્રવીણભાઈ કાળીદાસભાઈનું સ્વાગત બિપિનભાઈ ચીનુભાઈ પટેલ કરશે. નવરાત્રીની અંદર અને જે આયોજન આપણે ભદ્રેશભાઈ અથાગ પરિશ્રમ અને એક કઠણ પુરુષાર્થ એ પણ કરે છે અને અવિરત એમની સેવા છે. તે અત્યારે આપણી સાથેથી સેવાનું કાર્ય છોડી અને વિદેશ જવાના છે. તો વિદેશ રહ્યા પણ આપણને માર્ગદર્શન આપે તેવી માના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ અને એમનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનીએ કે આવીને આવી સેવા પરદેશમાં રહ્યા પણ કરે. અત્યારે જે આપણે 3 દિવસ જે યજ્ઞ કર્યો અને યજ્ઞ બ્રાહ્મણો વગર કરાય નહીં. જે બ્રાહ્મણો અહીંયા આગળ આજે વ્યાસપીઠ ઉપર બેઠેલા છે, શાસ્ત્રી એમનું પણ અને તેમના જે સાથે સ્ટાફ છે એમનો પણ સ્વયંસેવકો અને યુવાન ભાઈઓ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 3 દિવસ જે સેવા કરી એની અંદર કદાચ જો કોઈ સ્વયંસેવકથી ભૂલ થઈ હોય તો હું બધા વડીલ અને બધા જે યુવાન ભાઈઓ સ્વયંસેવકો તરફથી એમના વતી હું માફી માંગુ છું. બોલો શ્રી અંબે માત કી જય.